પાણી એટલે પીવા લાયક છે નહીં. આ ઓડી છે પેંગલેટ એટલી આમ પડી દેવી કવાની કાંઠે મસ્ત મજાની પટ્ટી એ તો આનથી કંઈક છે ને ગમે તળાવીને તો આનથી સોંટીએ તો આપણે ટ્રાય મેરી હવે કેમ થાય કેમ નહીં 50 રૂપિયાની ફૂટ આવે બોલ આખે આખો એમ છે નું પોપડો હોય ને આ આખે આખું ઉછળી નાખવાનું આપણે આ ટાંકોને આપણે સાંધો ને તો એ જઈને એક ઠેકાણે મારા પપ્પા કહેતા એક ઠેકાણે પાછો બીજો તવડો પડી ગયેલો તો નાઈ લઈને પાણી નીકળે. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? તો જય દ્વારકાધીશ, જય માતા. ફોરએવર અમારા નવા વિડીયોમાં તમારા બધું સ્વાગત છે. અને આજે મારા વાલે સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ. આજે યાર વહેલો એટલે કે દી ઉગી ગયો તો યાર પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો ને કેમેરાને થોડુંક લૂસી નાખી સ્ટાર્ટ કર્યો વિડીયો. તો તમે બધા યાર સપોર્ટ કરજો આ ચેનલની અંદર, કેમ કે આ ચેનલ આપણે કેટલા ટાઈમ પછી પગ ચાલુ કરી છે. તો બધા મિત્રો સપોર્ટ કરજો યાર, તો આપણી ચેનલ હાલ છે. બાકી તો ખેડૂત મિત્રોને યાર કોઈ સપોર્ટ કરે નહીં યાર. મોટા મોટા ક્રિએટર હોય અને વિડીયો બધા જોવે એ નાના ક્રિએટર ન કહેવાય, નાના યુટ્યુબર કહેવાય. યુટ્યુબર એમ તો ન કહેવાય, કેમ કે આપણી ચેનલ તો હજી 20-30 સબસ્ક્રાઈબર છે યાર, યુટ્યુબર ન કહેવાય. તો તમે બધા સબસ્ક્રાઈબ કરજો યાર, લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો યાર. તો આપણા વિડીયો આવતા રહેશે 3 દિવસ, 4 દિવસ, અઠવાડિયે, 15 દિવસ એમ વિડીયો એક તો આપણો આવશે ને આવશે જ. તો હલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. આપણે બીજી વાડીએ જવાનું છે તો ના હે ને એની જેમ ખેતર છે મસ્ત મજાનું 8 વીઘાનું. તો એમાં હે ને કટર બટર અડધા હાંકવાનું અને અડધામાં હે ને વગર ખર્ચે આપણે થાંભલો હાંકવાનો. એમ ઘરનું ટ્રેક્ટર છે તો થાંભલો મારી દેવાનો. તો હોય ને કટરના પૈસા દેવાનો પડે, ભાવ ગયો કટર મારવાનો. તો હલો બેન દેજો. આપણે પદોડીને દૂધ પાઈ દો, દૂધ તો થોડુંક પી ગઈ ને થોડુંક છે સાઈડમાં સાંટજે, પણ દૂધ છે એ ના નહીં પીવી. આમાં પી લે માલ પેમેન્ટ તો બગાવ હોય તો મજા આવી ગઈ, મજા આવી પેમેન્ટ લે. તો દૂધ પીતા જ આવડે નહીં, કેમ કે નાનું ગટ્ટું ખાઈ દીધું આવું. હા એની માં હે એને દૂધ પીવું, બોલો પેમેન્ટ લે 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 કઈ લે 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 થોડુંક પી ગઈ. હવે કેને પીવું, તરાઈ ગયું મસ્ત બગાવું ખાય હાલે પીવા બેઠા કે આગળ પી જાય છે બધું મસ્ત નાનું અમથું છે તો દૂધની જરૂર પડ્યા ને યાર પડશે ને. બીજી વાડી નહીં ને યાર, અત્યારમાં મોટર ચાલુ કરી તો ને આ થોડુંક પાણી કાઢ્યું આપણે, એમ કે ને કીધું ની મોટર પડતી હતી ને આ કવો મસ્તનો એટલે કવો તો હોય એવું હોય, પાણી ઘણું બધું ઊંડું છે. કીધું મોટર ચાલુ કરી નથી ને તેને વાઇસ મારે થોડુંક પાણી એટલે પીવા લાયક છે નહીં, થોડુંક જાવ દીધું એટલે પીવા લાયક મસ્ત થઈ ગયું. ને આ ઓડી છે પેંગલેટ એટલી તો આમ પડી દેવી કવાની કાંઠે ની અંદર ગોળો મેળ દીધું ને પાણી પ્રકાશભાઈ બધા કપાળે લઈને કીધું મિત્રોને થતું છે કેટલી વાડીયું હે, એટલે અમારે 3 વાડીયું હે બોલો. 2 રાખેલું હે એટલે કે વેસાચ્યું ને આમ ભાગ ને એવું ફાર્મ ને એવું રાખેલ હે ને એક ઘરની હે હા ને એમથી આ એડા હે એટલે બધું ટ્રેક્ટર આપણું કટર બટર હાલે ને એક ટ્રેક્ટર અહીંયા પીડું છે. તો એનથી ને આપણે થાંભલો વાંકતા અને આ બધું એને સાફ સફાઈ કરવાની છે. તો આપણે કેરમે ને ટાટો ભરે તો સાફ સફાઈ કરવાની, ટ્રેક્ટર હમણાં આવશે અહીંયા. તો આ જે ટેફાને એવું છે ને એમાં થાંભલો ઓલરેડી હાલેલો નથી, તો એમાં કટર બટર એક મારવું તો હેડે કપા કેવું કરવું એવું કરવાનું ને હાલો ઓકળા હારા કરવાને અંબે ભાઈ કરીને થાકી ગયા આવે. એ બે બેન કીધું ગુના વાલે હવાર દીના તો એને ઘણું ખરું સાફ કર્યું ના. તો આપણે હવે આવી ગયા તો હવે એમ તો એને કાકુ દીકરીને જઈ સાફ સફાઈ કરીએ ને પછી આમાંથી ઘણું બધું કામ છે યાર. ખેડૂત પુત્ર હોય ને કામ તો ખોટી જ નહીં, કેમ કે વરસાદ ઓરો આવ્યો તો યાર કામ એને પાર વિનાનું હોય તો આપણે 5 મિનિટે નેવરા નહીં રહી. તો હાલો ફટાફટ જઈ બોલી બધું હેડા સાફ કરવા જઈએ. પછી ને એને આપણે ઘણું બધું સાફ સફાઈ કરીને થાકી ગયા. કુલદીપભાઈ તો હાવ થાકી ગયા, માત્ર ઝાડા બાળા બધે કા બોડી મિત્રો તેડીકો બહુ છે, કોક સોડા લઈને આવ યાર. સોડા જરી મોટા અહીં આમ અડધી સોડા સ્પ્રાઇટ હે. તો આમાં સોડા હે ભાઈ થોડીક પી લઈએ, તમારે પીવો ને કે પીવાની તો હોય ને આપણે ને પીવી ને આપણે છે ને એટલું સાફ કરવાનું બાકી છે હવે. ને આ બાજુ તમને પાળો દેખાય સાફ થઈ ગયું છે મસ્ત મજાનું. જો આજે ઝાડા પડે ને માથે ને હાંઠિયું નાખીને સાફ કરી નાખ્યું. તો આપણે છે ને પી લઈએ યાર પાણી. આમાં સોડા તો આપણે કાંથી યાર ગરીબ મણાને કાંથી હોય ને. આ મારા પપ્પાની તો થાંભલો કે મસ્ત મને વાદળા તો તમે યાર તળા મેં યાર વરસાદ ન આવે સારું યાર. આપણે છે ને યાર ઘણું બધું કામ કરી નીકળ્યું છે ને એને આપણી ઓવડી છે એટલે કે રૂમ છે ને આ મસ્ત મને ગોળો મેળ દીધો યાર. પાણી પી લઈ ટાટું કંઈ થતું નહીં, ગોળો થોડુંક પલાળી દેવું લાગે. હા હવે ટાટું થાય તો ઓડી પેંગલી એટલે સોમાં આમાં રહેવાય બેવાય નહીં યાર. તો આપણે તો છે ને અહીં ખાલી સામાન એવું મેકવા માટે ત્યાં ઓડી છે, બાકી રહેવાનું એ નથી. ને અહીંયા જઈએ તો મારા પપ્પાની આંકે છે બીજી વાર પાંચું કે ને પછી પાછું થાંભલો મારી દેવાનું યાર. તો પહેલાં પાણી બધી ગરમી થઈ ગયા એમ તમને દેખાય પણ બહુ આપણે છે ને હાલીને જઈએ છીએ આ વાડીથી ઓલી બીજી વાડી યાર. તો
તો ડૂબી જાય યાર, પણ કરવું હોય યાર, જવું તો પડે જ ત્યારે ગાડી હતી, પણ એમાં યાર રસ્તો સારો નહીં તો હાલીને જવું પડે. અત્યારે તો કંઈ વાંધો નહીં, પણ સોમાં બહુ તકલીફ થાય. તો હાલો ઘરે બેરે જઈને બપોરનું જમી લઈએ છે ને. આપણે છે ને હું પ્રકાશભાઈ વીએફસી પાછા બીજી વાડીએ જમી બમીને મસ્ત ધડકો છે ને બહુ છે. તો અહીંયા હું પ્રકાશભાઈને ખાડા કરીએ કાલે. મિત્રો કેટલી ગરમી થાય અહીંયા, અમે તો આમ પેલી ગયા હજી 2 ખાડા કર્યા ને, આ બીજો ખાડો હતો તો આમ મજા ગરમી એટલી કે વાત પૂછો માં તમે. તો એને આપણે છે ને ઠેઠ ઓલો ખૂણો દેખાય ને પીપળો નાવદી નાખવાના ફોટા બી નાયેલ, પછી આમ ઠેઠ ઓલો ટ્રેક્ટર આવેલું થાય ને એ ટ્રેક્ટરના ખૂણેથી આમ લેમથી નામ આ ઓળી છે ને ના આવતી ઘણા બધા ખૂટા નાખવાના તો હોય ને તડકો લાગે ઘણો બધો ને ત્રેસ લાગી ઘણી બધી. તો ઓળીમાં જાય તો ખબર નહીં યાર ચાવી છે કે નથી, તાળાની ખુલાઈ જાય કે એમ ખુલાઈ જાય છે ને ત્યારે આપણું ઘર છે ને ઓલી બધું બહુ વાગું એક ધાર વટીને જવું પડી, હાલીને ગાડી લેવાની યાર. તો જઈએ ઓળી સારી વાત હશે તો પાણી પીવું, બાકી રહેવું કોરા યાર. તો હાલો આપણે ને ફટાફટ કાઢા કાઢવા મળીને ને આ તાર પેન્સિંગ કરવું જરૂરી છે, કેમ કે ને રોજ બહુ કવરાવે બધું કવરાવે ને અહીંયા ઓકળું છે પણ એને મિત્રો કાઈ કામનું નથી. બોલો તો ઓકળું છે પણ કઈ કામ ઓકળાની જગ્યાએ આમ પાળો કરી દીધો હોત તો બરાબર હતો. તો આમાં કઈ પણ હે ને ખોટા થાય એવું કઈ વસ્તુ નહીં. બોલા લીમડા ને એવું કોકો બાકી હરીગવો ને અરણી છે એના ખોટા થાય નહીં યાર. અમે એક આપણે નાખી દીધું તો આપણે ફટાફટ ને ખાડા બાડા કરીને ફટાફટ નાખવા મળીએ. વળી પાછો નવો દિવસ ઉગી છે સવાર બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને આજે આપણે ચડી જશે બાથરૂમ ઉપર. આ બાથરૂમ એટલે કે મતલબમાં નાવાનું હોય ને નાવાનું હોય ને હા એમનો પડતર હા ને માથે જગ્યા હોય. તો અહીંથી આપણે ટાંકો હતો, તમને ખબર નહીં હોય તો મેં તમને ક્યારે કીધું, ટાંકો હતો 5.5 લીટરનો એને ઓલરેડી ફૂટી ગયેલો હતો. કેટલી વાર એમસી મારીને તો એ રહેતો નહીં, મતલબમાં 10-15 દી હાલે પછી પાછી એમસી ઉસળી જાય. તો વાકલે છે ને એક પટ્ટી લેવા સોંટાડવાની, તો એનાથી હવે રહે કે ન રહે તૂટલું એ આપણે જોવાનું છે. તો અત્યારમાં હે ને માઇન ઉતેરો ખાલી કરીને એમ બધી પાણી ઢોળ્યું છે અત્યારમાં કુણી મૂડી ખાલી થઈ ગયું. તો આપણે છે ને ટાંકો હોય ને અહીંયા નીચે મેં કીધું તો અહીં ટાંકો હોય આપણે ઘણા અત્યારમાં ટાંકો અહીં મેળ દીધો. તો એમાં એને આપણે જે પટ્ટી લેવાની સોંટાડવાની એ સોંટાડવાની એમાં તો જોવાનું છે એ સોંટાડીને પાણી રહે કે નહીં રહેતું. હું તમને બતાવવા પડે કેટલી એમસી સોંટાડે લે તો એને ઉસળી જાય એમસી. તો કાળા કાળા ટપકા દેખાય ને બધી એમસી સોંટાડી લઈએ. તો આની અલગથી ટ્યુબ આવે ગઈ સોંટાડવીને તો તમે કોમેન્ટમાં કહેજો હોય તો કહેજો. તો આપણે ને ઉતરી જઈએ હેઠા આખે આખો એમસીનો પોપડો હોય ને આ ને આખે આખો ઉસળી નાખવાનો. આપણે એમ થઈ ઉસળી જ ગયેલો પોપડો કાઢી દીધો આમ બની આખે આખો ઉસળી જાય. આમ તો કડક છે ઉસળીની, સાકું કરવું પડશે. અંદર થોડો બધો મેલો થઈ જાય, આ એક જગ્યાએ તૂટલું હોય અમે એના ખૂણે તૂટલું હોય તો એ બધું ઉસળીને હુકાવા દઈને પછી આપણે જે પટ્ટી લેવાની હું તમને બતાવીશ સોંટાડીને એ કેવી પટ્ટી છે સોંટાડવાની. તો હાલો તમને આગળ બતાવું. તો છે ને આ મસ્ત મજાની પટ્ટી છે. તો આનાથી કંઈ છે ને ગમે તળાવીને તો આનાથી સોંટીએ તો આપણે ટ્રાય મારી છે હવે કેમ થાય કે એમની 50 રૂપિયાની ફૂટ આવે બોલ એટલે કેટલી મોંઘી પેલી. આમાં બધી એમસી મારેલા હતી ને અહીં એક જગ્યાએ મારી પટ્ટો માર્યો. પટ્ટો તો મસ્ત મજાનો હવે રેક નો રે કોને ખબર હોય, પાણી ભરીએ ને પછી ખબર પડે. એની અંદર છે ને ગુંદર જેવું આવે એમાં અંદર આપણે મેરી અહીંયા મેરી હવે જોઈએ અંદર એક બે જગ્યાએ મેરી આપણે અહીંયા જરી કેમ ટેપ પટ્ટી સોરેડ એમ સોરી જેવી. હવે જોઈએ આપણે કેમ થાય કેમ નહીં રહી કે ન રહે. પાણી ભરીને પછી જોવું બા પટ્ટી રહી કે ન રહે એમ. આપણે તો મસ્ત મને ટાંકવાને ચડાવી દીધું હવે ને એના ગોદડું હોય ને લીપી દેવાનું હેર ચારે બધું, કેમ કે ને તડકામાં આવે એટલે તૂટી જાય કઈ કાંઈ. ઓલી બાજુ ને હર્ષદભાઈ ફિટ કરે છે મસ્ત મજાનું ને બધું સિસ્ટમ વાળું છે. ના ડાયરેક્ટ કાંટો ચડાવી ગયો એટલે ટાંકો ચણ થઈ જાય બાથરૂમમાં ઓલા બાથરૂમમાં બધે પાણી આવે ટાંકામાં. તો આ ટાંકોને આપણે સાંધો ને તો એ જઈને એક ઠેકાણે આપણે ઉભા કહેતા એક ઠેકાણે પાછો બીજો તવડો પડી ગયેલો તો નાલી ને પાણી નીકળે. બાકી જે આપણે પટ્ટી સોંટાડી હતી ને નાલી તો ઓલરેડી પાણી નીકળતું નથી. તો એ તો બહુ કામ આવે એવું લાગે છે. અમે એના જરીક તવડો પડે એવું લાગે છે પટ્ટીનો તો આપણે એને જોઈ લઈશું ઉગાડી બગાડી પછી પટ્ટી કાંઈ આવે નથી આવતી તો બીજી વાર લાવીશું. બાકી ને આ ધંધા કરે નહીં યાર, આ તો ટીપો પડે અહીંયા તો લગભગ તો પટ્ટી મળી હોય પણ હે બીજી જે અલગ ટ્વીટ હોય છે ને એ છે કદાચ. તો એવું છે ને આપણે છે ને નાઈ લીધે મસ્ત મને તો આજનો વિડીયો અહીં પૂરો કરી કેવો લાગે છે કમેન્ટમાં કહી દીધો. ચેનલ બનાવી તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો. બીજા વિડીયોમાં તો બધા બાય જય માતા જય દ્વારકા.